મારા વાલા ગુજરાતી મિત્રો, આજે આપણે વાત કરીશું કે આજનો મનુષ્ય ધર્મના માર્ગે ચાલતો નથી અને જેમ બે પાડા સામાસામી મળે અને કાતરિયો ખાય છે તેમ કાતરિયો કેમ ખાઈ રહ્યો છે? હિન્દુ મુસ્લિમ સામે કાતરિયો ખાઈ રહ્યો છે, મુસ્લિમ હિન્દુ સામે કાતરિયો ખાય છે, એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ સામે કાતરિયો ખાય છે, ભાઈ ભાઈની સામે કાતરિયો ખાય છે, એક ધર્મ બીજા ધર્મની સામે કાતરિયો ખાય છે, એક રામાનંદી અને એક શિવપંથી બાવો મળે તો પણ બંને જણા એકબીજા સામે કાતરિયો ખાય છે. એક સંપ્રદાય બીજા સંપ્રદાય સામે કાતરિયો ખાય છે, પરંતુ કોઈ એટલું નથી સમજતા કે ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો છે તો સાચા મોતીડાનો ચારો ચરીએ, જ્ઞાનરૂપી ઘાસનો ચારો ચરીએ અને સત્સંગરૂપી શબ્દોને વાગોળીએ. પરંતુ આપણે કાતરિયો ખાધામાંથી ઊંચા આવતા જ નથી. અને મનુષ્ય શરીરમાં આપણે પહેલીવાર નથી આવ્યા. જ્યારે રામ હતા ત્યારે પણ આપણે હતા, જ્યારે કૃષ્ણ હતા ત્યારે પણ આપણે હતા જ, અને જ્યારે મહાન સંતો હતા ત્યારે પણ આપણે હતા. અને રામ કૃષ્ણને અને સંતોએ આપણો હાથ ઝાલવાની કોશિશ પણ કરી હતી, પરંતુ એ ટાઈમે આપણને ખભે આંખ્યો હતી. આપણે અભિમાનથી ભરેલા પાડા જેવા હતા. એટલે આપણે સંતોની સામે કાતરિયો ખાતા હતા. અને જેમ એક ગોવાળ ભેંસોને ચરાવવા લઈ જાય છે અને ભેંસોને ધરાવીને પાછી લાવે છે, તેમ સંતો આપણને કહેતા હતા કે હું સત્યનો ગોવાળ છું, તું મારા ભેગો આવી જા, હું તને સત્યનો ચારો ચરાવીશ, હું તને સત્યનું ઘાસ ખવડાવીશ. પરંતુ આપણે સંતો સામે કાતરિયો ખાધામાંથી ઊંચા આવ્યા જ નહીં અને સત્યથી ભૂખ્યા રહી ગયા. આ તો એવું થયું કે એક ગોવાળ ભેંસો ચરાવતો હતો. ત્યાં એક પટેલ ગોવાળને કહે કે કાલથી તું મારી ભેંસને ચરાવવા લઈ જજે અને હું તને મહિને 300 રૂપિયા આપીશ. તો ગોવાળ તો બીજા દિવસે પેલા પટેલની ભેંસને ચરાવવા લઈ ગયો અને સાંજે બધી ભેંસોને ધરાવીને ઘરે પાછો લાવ્યો. તો પટેલે જોયું તો બધાયની ભેંસો ધરાયેલી હતી અને તેની ભેંસ સાવ ભૂખી હતી. તો પેલા પટેલે ગોવાળને કહે, આ બધી ભેંસો ધરાઈને આવી છે, તો મારી ભેંસ ભૂખી કેમ છે? તું મારી ભેંસને બાંધી દેતો લાગે છે, તું મારી ભેંસને ચરાવતો નથી લાગતો. ત્યારે ગોવાળ કહે, અરે ભાઈ, તમારે તમારી ભેંસના લક્ષણ જોવા હોય તો કાલે આવી જાઓ. તો બીજા દિવસે પેલો ગોવાળ ભેંસોને લઈને જંગલમાં ભેંસોને ચરાવવા ગયો. ત્યાર પછી આ પટેલ તેમની ભેંસના લક્ષણ જોવા માટે આવ્યા. તો તેમને જોયું તો
બિચારી બધી જ ભેંસો પોતપોતાની મસ્તીમાં ચરતી હતી અને તેમની ભેંસ ઘડીકમાં જાળામાં માથો મારતી હતી અને આખો દિવસ બીજી ભેંસોના સામે કાતરીઓ ખાતી હતી, નીચું મોઢું પણ ન કરતી હતી અને ચરતી પણ ન હતી. બોલો, પટેલની ભેંસ કાતરિયા ખાધામાંથી ઊંચી આવે તો જ ચરે ને? તો તે ભેંસ કાતરિયા ખાધામાં જ ભૂખી રહી ગઈ અને છેવટે કાતરિયા ખાતા ખાતા મરી ગઈ. તો આપણું પણ એવું જ છે. આપણે પણ વિષય, વાસના, મોહ, અહંકાર રૂપી ઝાડામાં માથો પણ મારીએ છીએ અને આપણને જે ગુરુરૂપી ગોવાળ સત્યનો ચારો ચરાવે છે અને જે શિષ્ય બિચારા સંતોના સાનિધ્યમાં રહીને જ્ઞાનરૂપી ચારો ચરે છે તે ધરાય છે અને જે ભેંસની જેમ કાતરીઓ ખાય છે તે જ્ઞાનથી ભૂખ્યા રહી જાય છે. અને જ્યારે મૃત્યુ નજીક આવે છે ત્યારે પણ કાતરીઓ ખાતા હોય છે. અને આવા માણસોનો હાથ ખુદ ભગવાન શિવ પણ ઝાલવા આવે તોય તે શિવ સામે કાતરીઓ ખાય. શિવની પણ કોઈ કિંમત હોતી નથી કે સંતની પણ કોઈ કિંમત હોતી નથી. અને કાતરીઓ ખાઈને જીવન તો બગાડે છે પરંતુ મૃત્યુને પણ બગાડે છે. તો પરમાત્માએ આ જીવને મોકલ્યો હતો ચમકીલો હીરો બનવા કે આને હું મનુષ્ય જન્મમાં અવતાર આપું તો તે સત્યનો ચારો ચરે, જ્ઞાનનો ચારો ચરીને વિષય, વાસના, મોહ, અહંકાર રૂપી કાળો આવરણ હટાવી દઈને ચમકીલો હીરો બને. પરંતુ આપણે તો સંતોને પણ ભૂલી ગયા અને પરમાત્માને પણ ભૂલી ગયા અને હીરો બનવાને બદલે આપણે કાતરીઓ ખાઈ ખાઈને કાળો કોલસો બની ગયા. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.